છે હું આજે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય દ્વારા મારા વિષય વસ્તુની રજૂઆત કરીશ। તો આજે આપણે ગણિત વિષયમાં ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે ભણીશું। તો હું તમને થોડીક માહિતી આપું છું, તો તમે બધા શાંતિપૂર્વક સાંભળજો। બે બિંદુઓને જોડવાથી રેખાખંડ બને છે। તો આવા ત્રણ રેખાખંડને જોડવાથી બનતા સાદા બંધ વક્રને ત્રિકોણ કહેવામાં આવે છે। ત્રિકોણ ત્રણ શિરોબિંદુ, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ ધરાવે છે। અહીં આકૃતિ એબીસી માં શિરોબિંદુ એ, શિરોબિંદુ બી અને શિરોબિંદુ સી એમ કુલ ત્રણ શિરોબિંદુઓ છે। તેની ત્રણ બાજુઓ, બાજુ એબી, બાજુ બીસી અને બાજુ એસી છે, તથા તેના ત્રણ ખૂણાઓ, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી છે। ત્રિકોણને કુલ બે રીતે વર્ગીકૃત કરી શકાય છે, એક તેની બાજુઓના આધારે અને એક તેના ખૂણાઓના આધારે। બાજુઓના આધારે તેના કુલ ત્રણ પ્રકાર પડે છે, એક સમબાજુ ત્રિકોણ, બીજો સમદ્વિબાજુ ત્રિકોણ અને એક છે વિષમબાજુ ત્રિકોણ। તો સૌ પ્રથમ સમબાજુ ત્રિકોણ, તો જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તો તેને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું। સમદ્વિબાજુ ત્રિકોણ, તો જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું। અને જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો તેને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીશું। તેવી જ રીતે તેના ખૂણાના આધારે પણ ત્રણ પ્રકાર પડે છે, એક લઘુકોણ ત્રિકોણ, બીજો કાટકોણ ત્રિકોણ અને એક છે ગુરુકોણ ત્રિકોણ। તો સૌ પ્રથમ લઘુકોણ ત્રિકોણ, તો જે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તો તેને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। જે ત્રિકોણના કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો તેને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું, અને જે ત્રિકોણના કોઈ પણ એક ખૂણાનું માપ 90 કરતા વધારે હોય તો તેને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું। અને ત્રિકોણના ત્રણેય ખૂણા, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, બરાબર। તો હવે હું આ માહિતી પરથી તમને થોડાક પ્રશ્નો પૂછીશ, તો તમે તેના પૂરા વાક્યમાં જવાબ આપજો અને પોતાની જગ્યા પર ઊભા થઈને। બે બિંદુઓને જોડવાથી શું બને છે? હા, તમે બોલો। સરસ। ત્રણ રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને શું કહેવામાં આવે છે? હા, તમે બોલો। ત્રણ રેખાખંડથી બનતા સાદા બંધ વક્રખંડને ત્રિકોણ કહેવામાં આવે છે। બરાબર। ત્રિકોણમાં કુલ કેટલા શિરોબિંદુઓ આવેલા હોય છે? ત્રિકોણમાં કુલ 3 શિરોબિંદુ આવેલા હોય છે। બરાબર। આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ PQR માં આવેલી બાજુઓના નામ આપો। હા, તમે બોલો। આપેલ ત્રિકોણ PQR માં 3 બાજુઓ છે, બાજુ PQ, બાજુ QR અને બાજુ PR। સાચો જવાબ, સરસ। ત્રિકોણ PQR માં ખૂણા P ની સામેની બાજુ કઈ છે? ખૂણો PQR માં ખૂણા P ની સામેની બાજુ ખૂણો Q અને R છે। ખૂણો નહીં, કોઈ બીજું? હા, PQR ત્રિકોણમાં P ખૂણાની સામેની બાજુ QR છે। સરસ, રિપીટ કરો તો। ખૂણા P ની સામેની બાજુમાં ખૂણો R છે, બાજુ R છે।
QR છે. સરસ. બાજુ PR ની સામેનો ખૂણો કયો છે? હા, તમે બોલો. બાજુ PR ની સામેનો ખૂણો Q છે. સરસ. બાજુઓના આધારે ત્રિકોણના કુલ કેટલા પ્રકાર પડે છે? હા, તમે બોલો તો. બાજુઓના આધારે ત્રિકોણના કુલ 3 પ્રકાર પડે છે. સરસ, સાચો જવાબ. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તો તેને કયો ત્રિકોણ કહેવાય છે? હા, તમે. ત્રિકોણના ત્રણેય બાજુના માપ સરખા હોય તેને સમબાજુ. સરસ. સમદ્વિબાજુ ત્રિકોણમાં કેટલી બાજુના માપ સરખા હોય છે? હા, તમે બોલો તો. સમદ્વિબાજુ ત્રિકોણમાં 2 બાજુઓના માપ સરખા હોય છે. સરસ, સાચો જવાબ. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો તેને કેવો પ્રકારનો ત્રિકોણ કહેવામાં આવે છે? જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ જુદા જુદા હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહે છે. સરસ. ખૂણાઓના માપના આધારે ત્રિકોણના પ્રકારના નામ જણાવો. હા, તમે બોલો તો. સરસ, સાચો જવાબ. લઘુકોણ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ કેટલા અંશ કરતા ઓછું હોય છે? હા, તમે બોલો તો. સરસ, સાચો જવાબ. ત્રિકોણના કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો તેને કેવા પ્રકારનું ત્રિકોણ કહેવામાં આવે છે? ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. સાચો જવાબ. ગુરુકોણ ત્રિકોણ કોને કહેવામાં આવે છે? હા, તમે બોલો તો. તમે. જે ત્રિકોણમાં ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય તેને ગુરુકોણ ત્રિકોણ. નહીં, 1 મિનિટ ઉભા રહો તો. જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ કરતા મોટું હોય તેને ગુરુકોણ ત્રિકોણ. સાચો જવાબ. જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ. ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો કેટલા અંશ થાય છે? તમે બોલો તો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. થેન્ક યુ.